મૃતદેહ પાસે દીવો કેમ ચાલુ રાખવો જોઈએ? કારણ જાણીને તમે પણ આજથી લાગુ કરશો. જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે ઘરમાં અજીબ શાંતિ છવાઈ જાય છે, પણ એ શાંતિમાં પણ દીવો બળતો રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પામેલા દેહ પાસે દીવો કેમ રાખવામાં આવે છે? શું એ માત્ર પરંપરા છે કે એ પાછળ કોઈ ગુપ્ત આધ્યાત્મિક શક્તિ છુપાયેલી છે? આજના વિડીયોમાં તમે જાણશો એવી વાતો કે પછી તમે પણ કહેશો, આ દીવો તો આત્માની રાહ બતાવતો પ્રકાશ છે. નમસ્તે મિત્રો, તમે જુઓ છો લાઈફ ચેન્જિંગ 9192, જ્યાં આપણે જીવન, ધર્મ, આત્મા અને શાસ્ત્રના રહસ્યો જાણીએ છીએ. આજે આપણે વાત કરીશું એક એવી પ્રાર્થનાની જે હંમેશા દરેક ઘરમાં જોવામાં આવે છે, પણ ઘણા ઓછા લોકોને ખબર છે એની સાચી સમજ. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના શરીર પાસે અથવા તેની રૂમમાં દીવો પ્રગટાવવામાં આવે છે. ઘણી વાર લોકો કહે છે આત્માને પ્રકાશ મળે છે, ઘરમાં અંધકાર ન ફેલાય, ધાર્મિક કારણ છે, વગેરે. પરંતુ શું એના પાછળ ખરેખર એવું જ છે? ચાલો આજે ધીમે ધીમે જાણીએ. ધાર્મિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને લોક પરંપરાના ચારેય દ્રષ્ટિકોણથી. નંબર 1, ધાર્મિક અને આધ્યાત્મિક અર્થ. હિન્દુ શાસ્ત્રોમાં પ્રકાશને દેવતત્વનું પ્રતીક ગણવામાં આવ્યું છે. અસ્તોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. આ જ વિચાર મૃત્યુ પછી દીવો રાખવાની પરંપરા મૂળમાં છે. મૃતદેહ હવે એક નિર્જીવ કાયા છે, પણ એની અંદરથી આત્મા એટલે કે પરમ ચેતના તાજેતરમાં જ વિમુક્ત થઈ છે. આત્મા એ સમયે અસ્થિર અવસ્થામાં હોય છે. તેને પ્રકાશની, માર્ગદર્શનની અને શાંતિની જરૂર હોય છે. દીવો એ જ પ્રકાશનું પ્રતીક છે જે આત્માને જણાવે છે કે એ હવે શાંતિ તરફ આગળ વધે છે. તમે જુઓ, શાસ્ત્રોમાં દીપકને માત્ર પદાર્થ નથી ગણાયો, એ એક પવિત્ર તત્વ છે. દીપ જ્યોતિ, પરમબ્રહ્મ એવું કહેવામાં આવ્યું છે. એટલે દીવો પોતે બ્રહ્મનું સ્વરૂપ છે. તેને બળાવવા એ માત્ર પ્રથા નથી, એ આત્માને માર્ગ બતાવવાનો સંકેત છે. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર પહેલા દીવો રાખવો એ આત્માની યાત્રાને ઉજ્જવળ બનાવવાનો ઉપાય માનવામાં આવે છે. આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે તેને નવી સ્થિતિ સુધી પહોંચવા માટે થોડો સમય લાગે છે. આ દરમિયાન દીવો તેને પ્રકાશ બતાવે છે, એટલે અંધકારમાં ભટકવું ન પડે. જેમ રાત્રે મુસાફર માટે દીવો માર્ગ બતાવે છે, એમ જ આત્મા માટે આ દીવો અંતિમ યાત્રાનો માર્ગદર્શક બને છે. નંબર 2, વેદો અને પુરાણોમાં ઉલ્લેખ. વેદોમાં લખેલું છે કે પ્રકાશ વિના આત્મા અંધકાર યોનિમાં પ્રવેશે છે, અર્થાત જ્યારે શરીર છૂટે છે અને આસપાસ પ્રકાશ ન હોય તો આત્માને પોતાના ગંતવ્યનો દિશા દેખાતી નથી. તે માટે જ ઋષિ મુનિઓએ મૃત્યુ પછી ઘરમાં દીવો રાખવાની રીત શરૂ કરી. ગરુડ પુરાણ, જે આત્માની યાત્રા અને પરલોકના રહસ્યો સમજાવે છે, તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે યમદૂત આત્માને અંધકારમાં ખેંચી લઈ જવા આવે છે, પણ જો ત્યાં દીપ બળે છે તો આત્મા શાંતિપૂર્વક યમલોક સુધી પહોંચે છે. એથી જ મૃત્યુ પછીના 10 દિવસ સુધી ઘરમાં દીવો જાળવવાની પરંપરા છે, કારણ કે તે સમય દરમિયાન આત્મા ઘર આસપાસ રહે છે, પરિવારજનોને નિહાળી રહી હોય છે. જો દીવો બળતો રહે તો તે પ્રકાશ તરફ આકર્ષિત થઈને શાંતિની દિશામાં આગળ વધે છે. નંબર 3,
આત્માના સ્તરે પ્રકાશનો અર્થ માણસ મરે ત્યારે શરીર નથી રહેતું, પરંતુ આત્મા હંમેશા અસ્તિત્વમાં રહે છે. આત્મા શુદ્ધ ચેતના છે, પણ મૃત્યુ પછી એની અવસ્થા એક પ્રકારની સંક્રમણાવસ્થા હોય છે. તે સમયે એ વિચલિત થઈ શકે છે. તમે ધ્યાન આપ્યું હશે કે કેટલીક વાર ઘરમાં અજીબ વાતાવરણ બની જાય છે, શાંતિ, કડક અથવા ક્યારેક અસ્પષ્ટ અવાજો. આ બધું એ આત્માની હાજરી બતાવે છે. તે સમયે દીવો બળતો રહે. એ આત્મા કહે છે, હવે તું પ્રકાશ તરફ જા, તારો માર્ગ હવે આ જ્યોતિ બતાવશે. આ એક સંકેતાત્મક સ્વાદ છે, જીવતા લોકો અને વિમુક્ત આત્મા વચ્ચેનો પ્રકાશ સેતુ. આત્મા એ સમયે પોતાના પ્રિયજન સાથે જોડાયેલી રહે છે. જો ઘરમાં પ્રાર્થના, દીવો અને શાંતિપૂર્ણ વાતાવરણ છે, તો આત્મા ધીમે ધીમે શાંતિ મેળવે છે. પરંતુ જો અંધકાર, રડવાની હાહાકાર અથવા રોષનું વાતાવરણ હોય, તો આત્મા પણ અસ્તવ્યસ્ત રહે છે. એટલે દીવો માત્ર પ્રકાશ નહીં, પરંતુ આત્માને શાંતિ આપવાનું માધ્યમ છે. નંબર 4, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ. જો આપણે વૈજ્ઞાનિક રીતે વિચારીએ, તો પણ આ પરંપરાનું મહત્વ સમજાય છે. મૃતદેહ પાસે દીવો રાખવાથી 2 પ્રકારના ફાયદા થાય છે. નંબર 1, માનસિક શાંતિ. પરિવારજનોની મનોદશા એ સમયે અત્યંત તૂટી ગયેલી હોય છે. દીવો બળતો જોવાથી મનમાં એક પ્રકાશની આશા જન્મે છે કે આ પ્રકાશ આપણા પ્રિયજનને શાંતિ આપી રહ્યો છે. એ મનને થોડી સ્થિરતા આપે છે. આ રીતે દીવો એક પ્રકારની સાયકોલોજીકલ હીલિંગ થેરેપી છે. નંબર 2, પર્યાવરણનું શુદ્ધિકરણ. ઘી અથવા તેલનો દીવો બળે ત્યારે હવામાં સૂક્ષ્મ ધૂમ્ર બને છે, જે બેક્ટેરિયા અને જીવાણુઓને નષ્ટ કરે છે. મૃતદેહ હોવાથી ઘરમાં ઇન્ફેક્શનનો ભય રહે છે. દીવો એને ઘટાડવામાં મદદ કરે છે. ઘણા સંશોધનમાં બતાવ્યું છે કે ઘી બળે ત્યારે એની સુગંધ હવામાં નેગેટિવ આયન બનાવે છે, જે હવાનું શુદ્ધિકરણ કરે છે. એટલે વૈજ્ઞાનિક રીતે પણ દીવો રાખવો એ યોગ્ય છે, મન અને પર્યાવરણ બંને માટે. નંબર 5, પરંપરામાં રહેલું જીવન દર્શન. અમારા પૂર્વજો દરેક વિધિ પાછળ જીવનનો કોઈ ને કોઈ તત્વ છોડ મૂકી ગયા છે. મૃત્યુ પછી દીવો રાખવો એ એમનો સંદેશ છે કે અંધકાર પછી પણ પ્રકાશ અસ્તિત્વમાં છે. મૃત્યુ એટલે અંત નથી, એ માત્ર રૂપાંતર છે. દીવો એ રૂપાંતરના આ તબક્કાનો સાક્ષી છે. ઘણા સ્થળે કહેવામાં આવે છે કે ઘીનો દીવો 10મા દિવસે સુધી બળતો રાખવો જોઈએ. એથી આત્મા સંપૂર્ણ રીતે પરલોકની યાત્રા પૂર્ણ કરે છે. કેટલાક વિસ્તારોમાં દીપદાન પણ થાય છે. મૃત્યુ પછીના દિવસે લોકો તળાવે કે મંદિરમાં દીવો વહેતા પાણીમાં મૂકીને મોકલે છે. એ આત્માની મુક્તિનો પ્રતીક છે. આ રીતે દીવો રાખવો એ જીવનને સ્વીકારવાની કળા છે. એ આપણને શીખવે છે કે મૃત્યુ પછી પણ પ્રકાશ ચાલુ રહે છે, જે આત્માનો અવિનાશી સ્વભાવ છે. નંબર 6, લોકપ્રચલિત માન્યતાઓ. ગામડાઓમાં, ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં એવી માન્યતા છે કે જો દીવો બુઝાઈ જાય તો આત્મા અશાંત છે. એટલે ઘરના વડીલો સતત દીવો જોતા રહે છે, ફરીથી પ્રગટાવતા રહે છે. તેમાં ભય નથી, પણ સંવેદના છે. કેટલાક લોકો કહે છે કે દીવો રાખવાથી આત્મા ઘરમાં હલચલ કરતી નથી, કારણ કે પ્રકાશમાં આત્મા શાંતિ અનુભવે છે, અંધકાર નહીં. આ માન્યતાઓનું વિજ્ઞાન એ છે કે પ્રકાશ સ્વભાવત મનને શાંત કરે છે, જ્યારે અંધકાર ભય પેદા કરે છે. એટલે આધ્યાત્મિક સ્તરે દીવો શાંતિનો સંદેશ આપે છે. નંબર 7, દીવો રાખવાની યોગ્ય રીત. દિવસની શરૂઆતમાં અને સાંજે દીવો પ્રગટાવવો. મૃત્યુ પછીના પ્રથમ 10 દિવસ એ સમય પવિત્ર માનવામાં આવે છે. એ દરમિયાન સવાર અને સાંજ દીવો જરૂર બળતો રાખવો. ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ઘીનો દીવો આત્માને શુદ્ધ પ્રકાશ આપે છે. એ આધ્યાત્મિક રીતે શક્તિશાળી ગણાય છે. જો શક્ય ન હોય તો તેલનો દીવો પણ યોગ્ય છે. દિશા દક્ષિણ દિશામાં રાખવો શ્રેષ્ઠ, કારણ કે દક્ષિણ દિશા યમ દિશા ગણાય છે અને દીવો એ દિશામાં પ્રકાશ આપે છે, એટલે આત્મા શાંતિથી આગળ વધે છે. દિવસે એકવાર નવી વાટ મૂકો અને દીવો સાફ કરો. એ શુદ્ધતાનું પ્રતીક છે. મંત્રોચ્ચાર સાથે દીવો પ્રગટાવો. તમે કહી શકો છો, દીપ જ્યોતિ પર બ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન દીપેન સહિતા લોક સપ્તૃપોડસ્તુ સદા હૃદય. આ રીતે દીવો બળાવવાથી ઘરમાં દિવ્ય સ્પંદન ફેલાય છે અને આત્મા માટે શાંતિનો માર્ગ બને છે. નંબર 8, અનુભવ અને આધ્યાત્મિક કથાઓ. ઘણા સંતો અને આધ્યાત્મિક ગુરુઓએ પોતાના અનુભવોમાં કહ્યું છે કે જ્યારે દીવો સતત બળતો રહે ત્યારે એ જગ્યાએ દિવ્ય શક્તિઓ પ્રવર્તે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું હતું, દીવો એ મનનો પ્રતિબિંબ છે. જ્યારે દીવો બળે છે ત્યાં ભય નથી, કારણ કે ત્યાં અજ્ઞાનનો અંધકાર નથી. એકવાર એક સાધુએ એક વિધવા સ્ત્રીને કહ્યું, તારા પતિના મૃત્યુ પછી તું રાત્રે દીવો બળતો રાખજે. એ તારા પતિ માટે માર્ગદર્શક પ્રકાશ બનશે. તે સ્ત્રીએ એ વાત અનુસરી અને કહ્યું કે રાત્રે એ દીવો જોતી ત્યારે એને લાગે કે પતિનો આશીર્વાદ આજ પણ સાથે છે. એ દીવો એના જીવનમાં આશાનો પ્રકાશ બની ગયો છે. આવો જ અર્થ છે આ પ્રથાનો. આત્મા માટે પ્રકાશ, જીવતા માટે આશા. નંબર 9, દીવો આધ્યાત્મિક પ્રતીક. દીવો 4 તત્વોનું સમિશ્રણ છે: માટી, તેલ, વાટ અને અગ્નિ. આ ચારેય તત્વ માનવ શરીરના તત્વ છે. જ્યારે શરીર વિલીન થાય છે ત્યારે દીવો એ તત્વોને સમર્પિત કરીને કહે છે, અગ્નિમાં તું વિલીન થા, પ્રકાશ બનીને પરમાત્મામાં લીન થા. તે માટે જ દીવો આત્માનો અંતિમ સાથી કહેવાય છે. જે રીતે જન્મ સમયે ઘરમાં દીવો બળે છે, એમ જ મૃત્યુ સમયે પણ, કારણ કે બંને સ્થિતિ પરિવર્તનની છે. એક જીવનમાં પ્રવેશનો, બીજો પરમ શાંતિમાં વિલયનો. નંબર 10, આધુનિક સમયમાં શું કરી શકાય? આજે ઇલેક્ટ્રિસિટી છે, લાઇટ છે, પણ દીવોની જગ્યા કોઈ લઈ શકતું નથી, કારણ કે એ પ્રકાશ યંત્રનો નથી, એ ભાવનાનો છે. જો શક્ય ન હોય તો નાની લાઇટ પણ રાખી શકાય, પણ મનમાં એ ભાવ રહે કે આ પ્રકાશ આત્માને માર્ગ બતાવે છે. ઘરમાં ધૂપ, આરતી અને મંત્રોચ્ચાર સાથે દીવો જાળવવો. પરિવાર એક સાથે બેઠો રહે, પ્રાર્થના કરે. એ સમય આત્મા માટે સૌથી પાવન ગણાય છે. તો મિત્રો, હવે તમે જાણી લીધું કે મૃત્યુ પછી દેહ પાસે દીવો કેમ રાખવો જોઈએ. આ માત્ર પરંપરા નથી, એ આત્માની યાત્રા, શાંતિ અને પ્રકાશનું પ્રતીક છે. દીવો બતાવે છે કે અંધકાર પછી પણ પ્રકાશ હંમેશા રહે છે. આજથી જ્યારે પણ કોઈના મૃત્યુ પછી દીવો બળતો જુઓ તો યાદ રાખજો કે એ પ્રકાશ માત્ર તે આત્માનો નથી, પણ આપણી અંદર રહેલા દિવ્ય ચેતનાનો પણ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને લાઈફ ચેન્જિંગ 9192 ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો શું તમે પણ તમારા ઘરમાં દીવો જાળવવાની આ પ્રથા અનુસરો છો. તમારા વિચારો અમને જણાવો. ભગવાન દરેક આત્માને શાંતિ આપે. જય માતાજી.